ગુજરાતમાં વિરોધની આગ સળગી રહી છે। થોડાક દિવસો અગાઉ રાજકોટમાં એક સભામાં પરસોત્તમ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા છે તે ક્ષત્રિય સમાજને છે તે ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ છે તે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજ છે તે મેદાને જોવા મળી રહ્યું છે। ત્યારે આપણી સાથે નૈનાબા છે, જેમના દ્વારા છે તે ગઈકાલ રાત્રે છે તે પોસ્ટર મારવામાં આવ્યા હતા। નૈનાબા, ખાસ કરી અને જે પોસ્ટર મારવામાં આવ્યા હતા એમાં કઈ કઈ રીતની માહિતી આપવામાં આવી હતી અને તમારી માંગ શું છે? આ પ્રકારના પોસ્ટર છે, બોયકોટ રૂપાલા કરીને ઘણી અમે શાંતિથી સહજતાથી કીધું કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રાજકોટથી રદ કરો। આ વખતે એ ચૂંટણી નહીં લડે તો શું આકાશ તૂટી પડશે? પણ આ લોકોને નથી સમજાતું, એટલે હવે અમારા વિરોધના ભાગરૂપે ઠેર ઠેર બોયકોટ રૂપાલાના પોસ્ટર માર્યા છે। અને હા, હજી અમારું આંદોલન ચાલુ જ રહેશે। જો હજી તમે કોઈ નિવેડો નહીં લઈ આવો, રાજપૂત સમાજની દિશામાં તમે નિર્ણય નહીં આપો તો આ વસ્તુ હજી ચાલુ જ રહેશે। કાલે રાજકોટના અમુક વિસ્તારોમાં માર્યા છે અને જો હજી નહીં કાંઈ કરો તો આખા રાજકોટમાં પણ લાગી જશે। ખાસ કરીને બેન, હવે વાત કરવામાં આવે તો જે આ રાજકોટ પૂરતું વિરોધ જોવા નથી મળતો, કારણ કે ગઈકાલથી જ ગ્રામ્ય પંથકમાં જે રૂપાલા વિરુદ્ધ છે તે વિવાદનો વંટોળ ચગ્યો છે, એ બાબતે શું? આખી રાજપૂત સમાજ આની વિરુદ્ધમાં છે। રાજપૂત સમાજની લાગણી દુભાણી છે તો સ્વાભાવિક છે આખો રાજપૂત સમાજ જ વિરોધમાં છે। અમારા જેટલા દરબારી ગ્રામ્ય વિસ્તારો છે, તાલુકા છે, કે જ્યાં જ્યાં પણ ભાજપના બહિષ્કારના સૂત્રો ચાલુ થઈ ગયા છે, બેનરો લગાવી દીધા છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તાએ આવું નહીં, ભાજપનો બહિષ્કાર ચાલુ થઈ ગયો છે। અને ભવિષ્યમાં પણ જો આ દિશામાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ક્રોસ વોટિંગ પણ થશે। આ બધું જ થશે। અને હું આપના માધ્યમથી પણ કહું છું કે 18 વરણ માટે કે ગઢવી ચારણ કે જેના દોહા અને છંદોથી રાજપૂત સમાજના જો રૂવાડા ઊભા થઈ જતા હોય તો આજે અમે સમાજને પણ કહેવા માંગીએ છીએ કે તમારી એક લલકારે જો અમારા રૂવાડા ઊભા થઈ જતા હોય તો આ સમય છે કે તમે અમને પણ સપોર્ટ આપો। આ અમારા માટે એક રણભૂમિ જ છે, તો અત્યારે તમારી પણ જવાબદારી છે અમારી સાથે રહેવાની। અમે તમને પણ કહીએ છીએ, તમને પણ આહ્વાન કરીએ છીએ કે તમે રાજપૂત સમાજને સપોર્ટ કરો, કારણ કે આજ તો અમારા સમાજનો પ્રશ્ન છે, કાલ તમારો પણ હોઈ શકે। એટલે દરેક સમાજને 18 વરણને વિનંતી કે તમે જો તમને એવું લાગતું હોય કે ક્ષત્રિય સમાજ પોતાના સ્વમાન અસ્મિતા માટે લડી રહ્યું છે, તમે પણ અમને સપોર્ટ કરો અને અમારી સાથે જોડાઓ। અને ખાસ કરીને બેન, વાત કરવામાં આવે તો ગોંડલ ખાતે બેઠક મળી હતી અને ત્યારબાદ છે તે ભાવનગરના રાજવી અને વઢવાણના રાજવીએ છે તેઓ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે જે બેઠક હતી તે રાજપૂત સમાજની નહીં પરંતુ રાજપૂત સમાજની હોય તેવું લાગી રહ્યું છે। પણ ચોક્કસ, કારણ કે ત્યારે જે બેઠક હતી એ રાજકીય બેઠક હતી, એ સામાજિક બેઠક નહોતી। એમાં સમાજના કોઈ પણ આગેવાનો ત્યાં હાજર નહોતા, એટલે ચોક્કસપણે ભાઈશ્રીએ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના સુપુત્રજીએ જે કહ્યું છે એ યોગ્ય છે, કારણ કે સૌથી પહેલાં અખંડ ભારત માટે જ્યારે વાત કરવામાં આવી તો સૌથી પહેલાં પૂજ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી આગળ આવ્યા હતા અને એમણે પોતાના બધા પાધરો આપી દીધા હતા કે ભાઈ ચલો અખંડ રાજપૂત માટે। અને એમના માતોશ્રીએ તો પોતાના કહેવાય છે કે જેટલા ઘરેણું હતું, પોતાનું દાગીનો હતો, એ પણ જો અખંડ ભારત માટે દાન કર્યો છે। આજે એમના સુપુત્ર કંઈક કહેતા હોય તો એમનું સ્ટેટમેન્ટ હોય તો એ ચોક્કસપણે બહુ જ કહી શકાય કે યોગ્ય હોય। અને ખાસ કરીને આજે પદ્મિની બા છે તે જે આશાપુરા મંદિર ખાતે છે તે અનશન ઉપર ઉતર્યા છે, એ બાબતે તમે શું સપોર્ટ કરી રહ્યા છો? ચોક્કસ, અમે બધા અલગ અલગ રીતે અલગ અલગ દિશામાં કામ કરી રહ્યા છીએ, કારણ કે આ સરકારની દમન નીતિ છે। જ્યારે કોઈ વિરોધનો સૂર ઉઠતો હોય છે ત્યારે આ લોકો એને દબાવી દે છે। તો આ જે અમારો વિરોધના જે કાર્યક્રમો છે કે અમારો વિરોધ દર્શાવી રહે છે એ કોઈ એક જ જગ્યાએ અમે ભેગા થઈ તો અમને બધાને એકી સાથે આ લોકો નુકસાન પહોંચાડી શકે છે। આ લોકોને એવી દમન નીતિ છે, એટલે અમે ઈચ્છીએ છીએ કે અમે બધા જ એકી સાથે અલગ જગ્યાએથી અમારા બહેન છે તૃપ્તિબેન છે ત્યાં કામ કરી રહ્યા છે, સાથે અમારા અન્ય ક્ષત્રિય મહિલા અગ્રણીઓ છે કે જે બીજા છે એ ત્યાં કામ કરી રહે છે, જામનગરથી અમારા મહિલાઓ કામ કરી રહે છે, અહીંથી અમે કામ કરી રહ્યા છીએ। બધા અલગ રીતે પોતાની દિશામાં કામ કરી રહ્યા છે, કારણ કે જવાબદારી બધાની છે તો બધાએ જવાબદારી લઈને કામ કરે છે। અને ખાસ કરીને બેન, વાત કરવામાં આવે તો જે આ એક નિવેદન છે તે માત્ર પહેલા આંદોલન થયું, હાલ છે તે આંદોલનનું રૂપ ધારણ કરી રહ્યું છે, તો ત્યારબાદ છે તે હાઈકમાન્ડ એટલે કે મવડી મંડળ દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપવામાં આવી હતી અને ગઈકાલે બેઠક મળી હતી ને આજે પણ 3 વાગે જે બેઠક મળવાની છે, શું ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે અથવા તો જે સંસ્થાઓ છે તે જોડાશે ને ત્યાં સમાધાન થશે, તો આપનું સ્ટેન્ડ શું રહેશે? સૌથી પહેલાં તો એ કહું કે CR પાટીલે જે મિટિંગ કરી એ એમના ક્ષત્રિય
ભાજપ નેતાઓ સાથે કરી, એટલે એ મિટિંગનું કોઈ મહત્વ નથી. કારણ કે એમને પહેલેથી વિરોધ નથી કર્યો, એટલે એમની સાથે મિટિંગ કરે તો એનું કોઈ મહત્વ નથી. પણ જો ક્ષત્રિય આગેવાનો સાથે, ક્ષત્રિય સમાજના, અમારી જે સંસ્થાઓ છે એના વડીલો સાથે, એમના વડવાઓ સાથે કે આગેવાનો સાથે મિટિંગ કરે તો મિટિંગ યોગ્ય કહેવાય. અને આશા કરીએ કે જે આ મિટિંગ થાય છે એમાં સુખદ સમાચાર મળે, રાજપૂત સમાજના તરફેણમાં નિર્ણય આવે એવી આશા રાખીએ છીએ. નહીંતર તો પછી જે કરીએ છીએ એ ચાલુ જ રહેવાનું છે. ખાસ કરીને માંગ શું હાલ જે વિરોધ ચાલી રહ્યો છે? એક જ, બીજી કોઈ જ માંગ નથી. ઘણો અન્યાય થયો છે છતાં પણ રાજપૂત સમાજ કહેવાય છે, તમે કીધું કે ભાઈ ખૂબ ઉદાર છે, માફી આપી છે, પણ આ વખતે નહીં. કારણ કે અમારી અસ્મિતા, અમારા ગૌરવ, અમારી ઇજ્જતનો સવાલ છે, એટલે આ વખતે માફી નહીં મળે. આ વખતે એક જ ડિમાન્ડ છે, રૂપાલાની ટિકિટ રદ અને રદ. ચોક્કસપણે આપણી સાથે નૈનાબા હતા કે જેમની એક જ માંગ છે કે રૂપાલાને છે તે ટિકિટ રદ કરવામાં આવે. ને ત્યારબાદ છે હાલ જો વાત કરવામાં આવે તો ગઈકાલ રાત્રે છે તે બોયકોટ રૂપાલાના પોસ્ટર પણ છે તે રાજકોટ શહેરના ઠેર ઠેર વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. અને બોયકોટ રૂપાલાના છે તે હાલ સુર ક્ષત્રિય સમાજમાં ઉઠ્યા છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ત્યારે હાલ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો બોયકોટ પરસોત્તમ રૂપાલા એવા પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે અને સપોર્ટ ક્ષત્રિય સમાજ એવી વાત પણ સામે આવી રહી છે અને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. માફી માંગી લેવામાં આવી છે છતાં પણ ક્ષત્રિય સમાજની મહિલાઓમાં ખાસ કરીને અત્યારે પણ વિરોધ જોવા મળી રહ્યો છે અને રોષ પણ જોવા મળી રહ્યો છે, જેને લઈને પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સાથે જ ક્ષત્રિય મહિલાઓ આશાપુરા માતાજીના મંદિરે પહોંચી હતી. પદ્મિની બાવાળા સહિતની મહિલાઓ એ વખતે મંદિરે પહોંચી હતી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે બેઠક થઈ રહી છે એમાં તેમને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું અને ત્યારબાદ જ્યારે અમારા પણ સંવાદદાતા ત્યાં હાજર હતા ત્યારે આમંત્રણ મળ્યું અને તેઓ પણ બેઠકમાં હાજર રહેવાના છે અને બેઠકમાં શું નિર્ણય આવશે તેના વિશેની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. કારણ કે ક્ષત્રિય સમાજમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને છેલ્લા ઘણા દિવસોથી જ્યારથી પરસોત્તમ રૂપાલાનું એ નિવેદન સામે આવ્યું હતું ત્યારથી જ આ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. માફી માંગવામાં આવી છે છતાં પણ ક્ષત્રિય સમાજ એ વિરોધ કરી રહ્યો છે અને બસ એક જ માંગ હાલ ચાલી રહી છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે અને તેમની જગ્યાએ બીજા ઉમેદવારને જાહેર કરવામાં આવે. માત્ર આ એક માંગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ક્ષત્રિય સમાજને લઈને કરવામાં આવેલા નિવેદનના કારણે જ ક્ષત્રિય સમાજમાં અત્યારે આટલો રોષ જોવા મળી રહ્યો છે અને આ વિવાદને શાંત પાડવા માટે ભાજપ પણ મેદાનમાં ઉતર્યું છે અને ઘણા સમયથી અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજને મનામણા કરી શકાય તેના પ્રયાસો ભાજપ દ્વારા વારંવાર કરવામાં આવી રહ્યા છે અને આજે અમદાવાદ ખાતે પણ એવો જ એક પ્રયાસ કરવામાં આવશે કારણ કે આજે પણ બેઠક મળવાની છે. ક્ષત્રિય સમાજના આગેવાનો આ બેઠકમાં ચોક્કસથી હાજર રહેવાના છે અને સાથે જ ભાજપના નેતાઓ પણ તેમાં હાજર રહેશે. એટલે આ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે તે પણ જોવું રહ્યું કારણ કે ભાજપ પોતાનું સ્ટેન્ડ અગાઉ ક્લિયર કરી ચૂક્યું છે. પાર્ટી દ્વારા કહી દેવામાં આવ્યું છે કે ઉમેદવાર નહીં બદલવામાં આવે અને સામે ક્ષત્રિય સમાજ ઈચ્છે છે કે ઉમેદવાર બદલવામાં આવે તો આ બંને વચ્ચે શું સમાધાન થઈ શકે તેના વિશેની ચર્ચાઓ કરવામાં આવશે અને આ બેઠકની અંદર ક્ષત્રિય મહિલા અગ્રણીઓ છે, મહિલા આગેવાનો છે, તેઓ પણ ચોક્કસથી સામેલ થવાના છે. ત્યારે ગઈકાલે પણ બેઠક મળી હતી. CR પાટીલના નિવાસસ્થાને પણ સમજાવણ માટે બેઠક મળી હતી અને તે પણ સામે આવી કારણ કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે તો એક સાંધો અને તેર તૂટે એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે દરેક જે ઉમેદવારો છે ક્યાંક ને ક્યાંક વિરોધ થઈ રહ્યો છે. અંદર વિખવાદ છે તો વિરોધ થઈ રહ્યો છે. નવા આયાતી ઉમેદવારને જે જાહેર કરવામાં આવ્યા હોય એનો વિરોધ થઈ રહ્યો છે. ક્યાંક આ નિવેદન થઈ ગયું પરસોત્તમ રૂપાલાથી તેનો વિરોધ થઈ રહ્યો છે. એટલે એક સાંધો અને તેર તૂટે એવી પરિસ્થિતિ ચોક્કસથી અત્યારે ભાજપ માટે ખાસ કરીને જોવા મળી રહી છે. અનેક બેઠકો છે કે એમાં ઉમેદવારોનો વિરોધ પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓ પણ કરી રહ્યા છે. અને આ બીજી વાત જે સામે આવી રાજકોટ લોકસભા બેઠકની સામે આવી કે જેના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે ભાજપ તરફથી અને એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે જેનો વિરોધ હવે ચોક્કસથી
થઈ રહ્યો છે અને જ્યારથી જ આ નિવેદન આપવામાં આવ્યું ત્યારથી જ તેમનો વિરોધ થઈ રહ્યો છે અને વિરોધને શમાવવા માટે અનેક પ્રયત્નો પણ કરવામાં આવ્યા, ઘણી બધી બેઠકો કરવામાં આવી, છતાં પણ આ વિવાદનો અંત અત્યારે આવતો હોય તેવું નથી લાગી રહ્યું, કારણ કે બેઠકો ઘણી બધી થઈ. આજે પણ બેઠક છે ને આજની બેઠક બાદ શું નિર્ણય આવે છે, શું આ વિવાદનો અંત આવે છે, ભાજપે ઝૂકવું પડશે અને શું ઉમેદવારને પાછા ખેંચવા પડશે, ઉમેદવાર બદલવા પડશે કે પછી ક્ષત્રિય સમાજ કોઈ રીતે સમાધાન કરવા માટે તૈયાર થાય છે, એ બધી જ બાબતો આજની બેઠક બાદ એ ચોક્કસથી ક્લિયર થશે. ત્યારે અત્યારે ક્ષત્રિય સમાજની વાત કરવામાં આવે તો મતાંતર પણ જોવા મળી રહ્યા છે, કારણ કે અમુક જે આગેવાનો છે એમના નિવેદન એવા આવ્યા છે કે માફી આપવી જોઈએ અને માફ કરવાનો આપણો નિયમ રહ્યો છે, તો ક્ષત્રિય મહિલાઓ છે તેઓ માફ કરવાના મૂડમાં બિલકુલ નથી અને તેમના દ્વારા વારંવાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્યાંક તેઓ મંદિરે બેસીને અન્નનો ત્યાગ કરીને વિરોધ કરી રહ્યા હતા, કારણ કે પદ્મિનીબા મંદિરે પહોંચ્યા હતા અને તેમણે અન્નનો ત્યાગ કરવાની વાત કરી. સાથે જ એમનું નિવેદન પણ સામે આવ્યું હતું કે જ્યારે ક્ષત્રિય મહિલાઓ સાથે તેઓ આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા હતા ત્યાં તેમણે નિવેદન આપ્યું. આ સમગ્ર મામલે તેમણે કહ્યું કે હું સમાજમાં ભાગલા પાડવા નથી માંગતી, કોના ઈશારે આ બેઠકનું આમંત્રણ નથી અપાયું તે ભગવાન જાણે, તેવું પણ તેમણે તે સમયે કહ્યું હતું. ત્યારે તેને લઈને અમદાવાદમાં બેઠક પણ યોજાવાની છે ને બેઠક પહેલા એક નિવેદન સામે આવ્યું છે. નરેન્દ્રસિંહ સિસોદિયાએ પણ નિવેદન આપ્યું છે.